કારણ કે કીડીઓના પગમાં માણસની જીભ કરતા ગળપણને ઓળખવાની 300 ગણી તાકાત છે. આ વિજ્ઞાન કહે છે 300 ટાઈમ્સ છે. અત્યારે એક પણ કીડી નથી દેખાતી. તમે એક નાનો સાકરનો કટકો અહીંયા મૂકો ને તમને અડધો પોણો કલાકમાં બધી કેટલી કીડીઓ ભેગી થઈ જાય. આપણને ક્યાંથી આવી હશે? આપણા વોટ્સએપ કરતા એનું મેસેન્જર ફાસ્ટ છે. હકીકતમાં કીડીઓનું જે કમ્યુનિકેશન છે ને એની ઉપર તો અત્યારે ઘણી રિસર્ચ ચાલે છે અને ભવિષ્યમાં થશે. અને એક જણાને ન્યૂઝ મળે એટલે આપણી જેવું નહીં કે હું એકલો જ ખાઈ લઉં, આખી કમ્યુનિટીને ભેગી કરે. આ બધી ફેમિલી વેલ્યુઝમાં શીખવા જેવી વાતો છે એની પાસેથી. બેસ્ટ ફેમિલી સેટઅપ છે ને કીડીઓનું છે એવું વિજ્ઞાન કહે છે. ધ બેસ્ટ ફેમિલી સેટઅપ. આપણે માણસ ભલે બુદ્ધિશાળી રહ્યા, બધા સંશોધનો પૃથ્વી પર આપણે જ કરીએ છીએ, આખી પૃથ્વી સૃષ્ટિ તમામ છે એમાં મનુષ્યના લીધે જ આખી સૃષ્ટિ ચાલે છે, બધી વાત સાચી. પણ ફેમિલી લિવિંગ શ્રેષ્ઠ કીડીઓનું છે. ધ ફેમિલી લિવિંગ ઓફ ધ એન્ટ્સ ઇઝ ધી બેસ્ટ, મચ બેટર ધેન ધ હ્યુમન બીંગ્સ એવું વિજ્ઞાન કહે છે. કારણ કે એને તો એક જગ્યાએ ખાંડ જોવે એટલે સૂંઘીને સેજ ચાટીને પછી તરત જતી રહે. તમે જોજો. અને પછી મેસેજ આપી દે, કમ્યુનિકેશન કરે. અને બધી કીડીઓ આવતી હોય એમાં કોમ્યુનિકેશન કરે કઈ જગ્યાએ છે, કારણ કે એને તો કેટલું વિઝન હશે અથવા તો ક્યાં એને ખબર પડે. પણ છે ને ખાલી બંને આમ ટચ થાય, તમે જોજો કીડીઓ સામ સામે ટચ થાય ને એમાં બધો ડેટા ટ્રાન્સફર થઈ જાય. કનેક્શન આપે ને કીડી બધો ડેટા, આ જગ્યાએ અહીંયા ટોપ એક આઈટમ પડી છે, ગો